રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14માં ભાજપના પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરતા કોંગ્રેસ આક્રમક બની છે તેમજ જન્મ મરણ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે રાજ્યભરમાં ખાવા પીવાની ચીજવસ્તુઓથી માંડી દસ્તાવેજો નકલી આવી રહ્યા છે, ત્યારે વોર્ડ પ્રમુખ બનવા ભાજપના મહામંત્રીએ પણ નકલી જન્મનું પ્રમાણપત્ર બનાવી અને રજૂ કરી કારસ્તાન કર્યું છે। જન્મનું પ્રમાણપત્ર નકલી બનાવ્યું તેમાં કોર્પોરેશનના અધિકારીની પણ સંડોવણી બહાર આવી શકે છે અને જવાબદાર અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે। ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે, એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે।